કચ્છમાં વિદ્યાર્થીની હત્યાના પડ્યા ઘેરા પ્રત્યાઘાત. ભુજની સંસ્કાર સ્કૂલમાં અભ્યાસ કરતી સાક્ષી નામની વિદ્યાર્થીનીની હત્યાના બનાવના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા છે. કચ્છની તમામ કોલેજમાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખી એબીવીપી દ્વારા રેલી યોજી જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. કચ્છમાં છેલ્લા થોડા દિવસોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં બનેલી ઘટનાઓએ સમગ્ર શિક્ષણ જગતને હચમચાવી નાખ્યું છે. ભુજની સંસ્કાર કોલેજના કેમ્પસ બહાર એક વિદ્યાર્થીનીની હત્યા, ભુજની વીડી શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી હિંસક મારામારી અને આદિપુરની તોલાણી કોલેજના એક વિદ્યાર્થી દ્વારા પ્રિન્સિપલ પર હુમલો, આ ત્રણેય ઘટનાઓ શિક્ષણ માટે કલંકરૂપ ગણવામાં આવી રહી છે. આવી ઘટનાઓને પગલે વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે. સંસ્કાર કોલેજની ઘટનામાં પીડિત પરિવારને ન્યાય મળે અને આરોપી વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવે. શૈલેષ પરમાર, પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજક એબીવીપી. આજરોજ એબીવીપી દ્વારા શાંતિપૂર્ણ રીતે રેલી સ્વરૂપે એસપી સાહેબને રજૂઆત કરવામાં આવી, જેની અંદર તમામ એબીવીપીની માંગણી હતી કે જે પીડિત પરિવાર છે, સંસ્કાર ધામની અંદર જે આ ઘટના ઘટી, એ પીડિત પરિવારને ન્યાય મળે, સાથે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચાલવામાં આવે. તમામ કોલેજો અને શાળાઓમાં સુરક્ષા માટે નિયમિત પેટ્રોલિંગ વધારવા રજૂઆત કરવામાં આવી. આ સિવાય મોટા કોલેજ કેમ્પસમાં આવતા જતા લોકોની ઓળખ ચકાસવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી, અજાણ્યા લોકોને કેમ્પસમાં પ્રવેશતા અટકાવવા, કચ્છ યુનિવર્સિટી ખાતે કાયમી પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવે તેમજ કેમ્પસમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી. જિલ્લા સ્તરે શૈક્ષણિક સંસ્થાઓમાં બહેનો માટે સ્વરક્ષણની તાલીમ, કાયદાકીય માર્ગદર્શન, સાયબર સુરક્ષા, ગુડ ટચ બેડ ટચ અંગેની જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે તેવી એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી છે. યુનિવર્સિટી તંત્ર, શૈક્ષણિક સંકુલો પાસે એબીવીપીની માંગ છે આઈસીસીની રચના કરવામાં આવે. ઇન્ટર જે પણ કોલેજો હોય, ઇન્ટર યુનિવર્સિટી હોય, તો ઇન્ટર કમ્પ્લેન્ટ કમિટી હોય યુજીસીના નિયમ મુજબ, એ આપણી કચ્છ યુનિવર્સિટીમાં નથી, તો એ કમિટીની રચના કરવામાં આવે. આ સાથે વુમન ડેવલપમેન્ટ છે WDCની દરેક કોલેજ કેમ્પસો સ્કૂલોની અંદર એની રચના કરવામાં આવે. આ સાથે દરેક જે પણ શૈક્ષણિક સંકુલો ચાલે છે, મોટા મોટા કેમ્પસો છે, ત્યાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે. અને આ સાથે એબીવીપી દ્વારા હું સમગ્ર કચ્છના તમામ કેમ્પસોને હું રજૂઆત કરવા માંગુ છું કે દિન 7ની અંદર યુજીસીના જે પણ નીતિ નિયમ હોય, શિક્ષણ ખાતાના જે નીતિ નિયમ મુજબ હોય એ મુજબ તમામ કેમ્પસમાં સુવિધા આપવામાં આવે. તમામ જો કેમ્પસોમાં કેમેરા ચાલુ ન હોય, સીસીટીવી કેમેરા ન હોય તો લગાવવામાં આવે. આ સાથે જે પણ મહિલા ગાર્ડ છે, આઈડેન્ટિટી કાર્ડ છે, આ તમામ નાની નાની વસ્તુ સુરક્ષાને લઈને પૂરી પાડવામાં આવે.